નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરી સોંપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ આંગણવાડીની બહેનોએ સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની માંગ કરી છે. પાલનપુર ખાતે આજરોજ બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી બહેનોએ એકત્રિત થઈ બીએલઓની કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ તેમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે તમામ બહેનો જિલ્લા પંચાયતમાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓને રજૂ કરી હતી. આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે તેમ આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું. આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જે લેબર કોડ 4 સરકારે નવા લાગુ કર્યા છે એના વિરોધમાં ભારતભરમાં હડતાલ છે. જે લેબર કોડમાં લગભગ કિસાનો અને તમામ મજૂરો અને આંગણવાડી આશા વર્કરો બધા જ આવી જાય છે. હવે આ જે અમારે આંગણવાડીની બહેનોને જે માનદ વેતન લઈ રહી છે અને સરકારે જે હમણાં બીએલઓની કામગીરી આપી છે એ એકદમ ગલત છે. બીએલઓની કામગીરી એવી આઈસીડીએસ વિભાગને પણ જાણ નથી કરી અને સીધા બધાની નિમણૂક કરી દીધી છે. એ બેન આ બીએલઓની કામગીરી કરવાના લાયક છે કે નથી એ પણ આ બીએલઓના જે અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, એમને એ પણ ખબર નથી. કોઈ પ્રેગ્નેન્ટ બેન છે, કોઈ મતલબ દાત્રી છે અને ઘણી બધી બહેનોને તકલીફ વાળી હોવા છતાં આ કામગીરી આપી છે જે કરવાને સક્ષમ નથી, બિલકુલ સક્ષમ નથી. અને એમ છતાં આ બહેનોને જબરજસ્તી જેમ કોઈ પણ ધર્મ અપનાવવા માટે કે કોઈ પણ જબરજસ્તી કરવામાં આવે એ રીતે બીએલઓની કામગીરી માટે જબરજસ્તી કરવામાં આવે છે. ખરેખર એમને પહેલા પરવાનગી લેવી પડે, પૂછવું પડે, અમારા આઈસીડીએસ વિભાગને પણ પૂછવું પડે કે આ બીએલઓની કામગીરી કરવી કે ના કરવી અને કોણ કરવા લાયક છે એ પણ એમને પૂછ્યું નથી ને સીધા બધાના નામના આદેશ કરી દીધા છે. ખાસ એ અમારું કામ. બીજું કે અમને હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે અમને સરકારી કર્મચારી જાહેર કર્યા છે. તો આ સરકાર એના માટે રિપિટિશન કરી અને અમને સરકારી કર્મચારી કરવા પણ તૈયાર નથી. જો હાઈકોર્ટ એવું કહેતી હોય તો આંગણવાડી વર્કર તેડાગર ને 3જા અને 4થા વર્ગના કર્મચારી જાહેર કરો. છતાં પણ જો અમને સરકાર અમને આ બહેનોનું માનદ વેતનમાં કામ કરાવે અને એ પણ અતિશય કામ ઉપર કામ, કોઈ સંડાસના ટોયલેટના સર્વે કરાવે, કોઈ વિધવાઓના સર્વે કરાવે, આવી અન્ય કામગીરી કરાવીને બહેનોનું શોષણ કરી રહી છે. આનો અમને વિરોધ છે. અહીંયા આગળ આપની દ્રષ્ટિએ જે ગણાશે આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીશું અને અમારા જે હક માટે અમે લડીએ છીએ એની રજૂઆત કરશું. ઓગણવાડી કાર્યકર બેન હું પણ છું, પણ આ ઓગણવાડી બેનને બીએલઓની કામગીરી તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવી છે. બેન ઓછી ભણેલી છે, બેનને મોબાઈલ પણ ફાવતા નથી, બેનું સગર્ભા બેનું છે, કોઈ બેનું અપંગ છે, ઘણી બહેનોને તકલીફ પણ છે, બહેનોને આવડતું નથી. તો આ બહેનો કેવી રીતે આ કામ કરી શકે? અને વત્તા તો બહેનોને કેવાયસી કામ આપ્યું છે. જે કેવાયસી આપ્યું છે, જે બાલ ભોગના પેકેટ મળે છે, જે લાભાર્થી પેકેટ લેવાની પણ ના પાડે છે કે કેવાયસી એમનો દર વખતે જે લાભાર્થી છે એમનો ફોટો જ લેવો જોઈએ. તો ફોટો લેવાનું બંધ કરી દો. જો સરકારને પેકેટ આપવા છે, લાભ આપવો છે, તો શું બેનો ઉપર વિશ્વાસ નહીં આવતો? જે ઓફલાઈન કામ ચાલુ હતો એવી રીતનું બેનોને ઓફલાઈન તરીકે આપો, નહીંતર બાળભોગ પેકેટ જે પ્રીમિક્સ આપવાનું આવે છે બંધ કરો. લાભાર્થી કોઈ પેકેટ લેવા માટે આવવા પણ તૈયાર નથી. આ બીએલએમનું કામ બહેનોનું બંધ કરો, બહેનોનું શોષણ બંધ કરો. બહેનો આનંદ વેતનમાં છીએ, આટલા પગારમાં બહેનોને પોસાય પણ નહીં અને બહેનોને આવડી પણ કામગીરી નથી.